સમરસ હોસ્ટેલમાં જમવામાંથી વારંવાર ઈયળ, વંદા, માખી જેવા જીવજંતુઓ નીકળતા વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન। વડોદરામાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે, પરંતુ તેમાં રહેતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે। વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઈયળ, વંદા, માખી જેવા જીવજંતુઓ નીકળતા હોવાની ફરિયાદ સામે આવી છે। અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને આ અંગે રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી। સમા અયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ જમવા બેઠા તે સમયે જ જમવામાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવા હોસ્ટેલમાં એકત્રિત થયા હતા। આ અંગે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી ચિરાગ ગોરથિયાએ જણાવ્યું હતું કે સમા અયપ્પા ખાતે આવેલ આ સમરસ હોસ્ટેલના 400થી વધુ વિદ્યાર્થીઓ છે અને આજે જમવામાંથી જે જીવાત નીકળી છે તે પહેલીવાર નથી નીકળી। હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન ગુણવત્તા વિનાનું અને ફીક્કું હોય છે। આ ઉપરાંત 1 મહિનાથી વધુ સમયથી પાણીની સમય પર આવતું નથી। પ્રાથમિક જરૂરિયાત પાણી અને ભોજન છે તે પણ વિદ્યાર્થીઓને સમય પર મળતું નથી। જ્યાં સુધી મેનેજમેન્ટ નહીં આવે ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન યથાવત રાખીશું। સર, સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો 400 થી 500 સ્ટુડન્ટનું અહીંયા આપણું એડમિશન હોય છે, પણ વાત જો કરવામાં આવે તો મેરિટ બેઝ એડમિશન તો થાય જ છે બધાનું। કોઈ સ્ટુડન્ટ અહીંયા એવી રીતે ગેરકાયદેસર પણ આવતું નથી। તો વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલાં પણ છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે। છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું, કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા। તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે છે પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી। તો આ જ અમારી જે બે મેન સમસ્યા છે। જ્યાર સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં। આજના બનાવની વાત કરવામાં આવે તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો, જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે। તો આ છે મેનેજમેન્ટ આમનું। રજૂઆત કરી કોઈ રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલાં વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરેલી છે, પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી। તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું છે। હવે જો માંગ નહીં સંતોષાય તો આગળનું પગલું છે। સૌ પ્રથમ જો સર વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો અમને અત્યારે જ મેનેજમેન્ટ જોઈએ અહીંયા, અને જો મેનેજમેન્ટ અહીંયા નહીં આવે તો અહીંયાથી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં। શું નામ તમારું? ચિરાગ ગોરડિયા।